રફતારનો કહેર અમદાવાદ ખાતે યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો। પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વકુંજ સોસાયટી ખાતે ગઈકાલે મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ થાર ગાડી ચાલકે એક્ટિવા ચાલકને અડફેટેલી અકસ્માત સર્જ્યો। અકસ્માત સર્જાતા આસપાસ રહેલા લોકોનું ટોળું એકત્ર થયું। ત્યારબાદ ગાડી ઉપર પથરાવ પણ કરવામાં આવ્યો। પથરાવ કરતાં ગાડીને ઘણું નુકસાન પહોંચ્યું। સમગ્ર ઘટનાની જાણ થતાં પાલડી પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આવી હતી। સમગ્ર મામલો ઠાળે પાડી અને લોકોનું ટોળું જે એકત્ર થયું હતું તે લોકોને વિખેરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો। ત્યારબાદ આજે થાર ગાડી છે તે પોલીસ દ્વારા કબજે પણ કરવામાં આવી છે। કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ પોલીસ તપાસનો વિષય બન્યો અકસ્માત કેવી રીતે સર્જાયો, અકસ્માત સર્જવાનું કારણ શું હતું અને કયા કારણોસર આ તમામ અકસ્માત જે છે તે સર્જાયો છે તે તમામ બાબત અત્યારે પોલીસ તપાસનો વિષય બન્યો છે। પરંતુ આ સમગ્ર ઘટના જ્યારે બની હતી ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી। પોલીસે વધુ તપાસ આ જે ગાડી છે તેને કબજે કરી શરૂ કરી છે। થાર ગાડી ક્યાંથી આવી રહી હતી, ક્યાં જઈ રહી હતી, તેમાં કેટલા લોકો સવાર હતા, શું તે લોકો નશાની હાલતમાં હતા કે કેમ અને કયા કારણોસર આ અકસ્માત સર્જાયો, તે લોકોનું ઇન્ટેન્શન શું હતું, શું તે લોકોથી ભૂલથી અકસ્માત સર્જાયો છે, તે તમામ બાબત અત્યારે પોલીસ તપાસનો વિષય બન્યો છે। પરંતુ અમદાવાદના પારડી વિસ્તારની આ ઘટના જ્યાં મોડી રાત્રે વિશ્વકુંજ સોસાયટી પાસે થાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટેલી અકસ્માત સર્જ્યો હતો, પોલીસે કારણ જાણી આગળનું વધુ તપાસ હાથ ધરી છે।